હે ગાઈસ, તો કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો ફરી આપણે મળીએ છીએ 24 ડિસેમ્બરે અને બપોરના ઓલમોસ્ટ 1:30 PM થયા છે. સો મારા તો મેં પતંગ બતાવી દીધા, જૈનુ પણ એના પતંગ ઉતાર્યા છે. તો હવે એના પતંગ હું તમને એક્સપ્લોર કરવા જઈ રહ્યો છું. તો હવે જૈનુના ત્યાં જવું, નીચે કાકાના ઘેર. જૈનુ તો અહીંયા બેઠો છે, હું એકલો જઈશ કારણ કે એને એક્ઝામ છે. સો હું એના પતંગો અને ફિરકીઓ બતાવી દઈશ અને બતાવું તમને. ચાલો, તો નીચે આવી ગયો છું. જોઈએ હવે ત્રિષા શું કરે છે. હા ત્રિષા, અવારો અંધારું છે. ત્રિષા, હાય. ક્યારે છે એક્ઝામ? 13 માર્ચ. ઓહો, એટલે બોર્ડની તો 13 છે. મેં કીધું સ્કૂલમાં જ નહીં ને? જાન્યુઆરી. તો સમજ્યા. તો ક્યાં છે જૈનુના પતંગ? બતાડ. લાવ, ચલો જોઈએ જૈનુના પતંગ અને ફિરકીઓ. તો આ રાજુ જૈનુના પતંગો હું તમને અહીંયા જ બતાડું અને ફિરકીઓ બી. ત્રિષા બોક્સ અહીંયા ક્યાંક ગઈકાલે મને કાકાએ બતાડ્યું હતું. સો જુઓ આ રહ્યા પતંગો. તો હવે હું કેમેરો સેટ કરીને તમને પતંગો બતાડું અને ફિરકીઓ બી તમને બતાડી દઉં. ઓકે. હે ગાઈસ, કેમ છો તમે બધા? મેં જેમ તમને કીધું એમ કે જૈનના ત્યાં જઈને એને જે પતંગ ઉતાર્યા છે તમને બતાડું. તો જુઓ, મેં જેમ બોક્સમાં રેપ કર્યા હતા એમાં ઉધે લાગીને મારા ઓલમોસ્ટ 1.5 કોડી મતલબ 30 કાઇટ્સ જેવા મારા વેસ્ટ ગયા, ખરાબ નીકળ્યા. અને જુઓ કાકાએ કેવું વેક્સિંગ કર્યું છે પતંગોનું, એ જુઓ તમે. આ તમે કાઇટ્સ જુઓ. એટલે ઓલવેઝ મને બી ખબર પડી ગઈ અને તમને જેમને ના ખબર હોય, કોઈને કદાચ નહીં ખબર હોય તો જોઈ લો ધ્યાનથી. પ્લાસ્ટિકની થેલીમાં જ પતંગો બાંધીને મૂકવા, જેથી પતંગો તમારે સેફ રહે, કંઈ થાય નહીં. બરાબર. અને ફિરકીઓ ચાલે બોક્સમાં, બટ કાઇટ્સ તો બને ત્યાં સુધી પ્લાસ્ટિકની કોઈ થેલી, આવી રીતે મોટી થેલી લાવી દેવાની. મન કાકાએ લાસ્ટ યર કીધું તું પણ હવે રહી ગયું કે તે એવું થાય, ભૂલ કર્યા પછી જ મગજ ઠેકાણે આવે. તો આ જોઈ લો. હવે જૈનુના પતંગ બતાડું, કયા કયા ટાઈપના કયા પતંગ છે. બરાબર. તો પતંગ બધા કાઢી દઉં, પછી તમને વારાફરતી બતાડું કે કયા કયા પતંગો પડ્યા છે. આ થોડા મોટી ચીલ છે આ રહી, જુઓ આ કિન્યાવાળા પતંગો છે. પછી નેક્સ્ટ છે ચીલ છે. ચીલ છે આ રહી, આ હશે 10-15 જેવી. આ ચીલ છે, આ બી કિન્યાવાળા છે એના કાઇટ. પછી આ વ્હાઈટ કલરની ચીલ અને અડદિયા. આ જો હું તમને ડિફરન્સ બતાવી દઉં. જુઓ આ અડદિયા ટાઈપના છે અને આ જુઓ આ ચીલ છે. ડિફરન્સ. બરોબર. તો આ બી કિન્યાવાળા છે આટલા. બીજા છે આ તમારી સામે રહ્યા, આ બી તમને જુઓ બતાવી દઉં. આ ચાંદીદાર આંખલો, જે બધા અલગ અલગ જ્યાં જે ફેમસ હોય બધા કે. સો લાડવો થઈ ગયો. પછી આ પૂંછડિયા, ઘેંસિયા. પૂંછડિયા બધા અમુક જગ્યાએ ઘેંસિયા કહેવાય. આ પછી ચીલ છે સાદી, કે આ બધા કિન્યા વગરના આવે. કિન્યાવાળા આટલા 2 કોડી જેવા હતા. આ અડદિયા છે, આ જુઓ આ મોટી સાઈઝ થઈ રહી. આ અડદિયા. પછી સેમ એ જ. દેન આ બી અડદિયા છે આઈ થિંક. હા અડદિયા રહ્યા. મારી સૌથી ફેવરેટ પતંગો હોય ને તો આ વ્હાઈટ કલરની બધી, એટલી મસ્ત પતંગો ને દિલ ખુશ થઈ જાય. આ મોટા પતંગો રહ્યા. જો હું તમને નોર્મલ ને આનો તમને ડિફરન્સ બતાડું. આ મોટો પતંગને આઈડિયો, એક નાની ચીલ લઉં છું. આ ચીલ, આ જુઓ ડિફરન્સ જુઓ. આ ચીલ અને આ મોટો પતંગ, જે કહેવાય ને આમ પતંગ ટાઈપ, એ આ અંકુરથી લીધેલા છે પતંગો, જે વિડીયોમાં ઓલરેડી મેં બતાવ્યા હતા લાસ્ટ યર. સો એ તમે જોઈ લેજો. તો આ એક કોડી પડ્યા છે. પછી આ ચીલ અને હા આ સફેદ પતંગ બધી મિક્સ થઈ રહી કોડી, વિધાઉટ કિન્યાવાળી. અને આ બીજા એવા જ જે મેં તમને બતાડ્યા મોટા પતંગો, પૂંછડિયા ભેગા છે. ખંભાત ત્યાં છે આઈ થિંક આવી રહ્યા. આ એક પંજો ખંભાતનો છે. આ ખંભાતનો છે આ પંજો. બહુ નથી, 3-5 જેવા પતંગ પડ્યા છે. બરોબર. તો આટલા થયા પતંગ, મતલબ 5-6 જેવા કોળી જેટલા પડ્યા છે. બરોબર. પતંગો આવ્યા જૈનિલ પાસે. એન્ડ બીજા આ રહ્યા. તો જુઓ આ બીજા પતંગો છે, આ બી ખંભાતના છે.
લાસ્ટ યર 2022ના ખંભાતના પતંગો પડેલા છે હજુ તો મસ્ત પતંગ છે બધા મજા આવી જાય આ બધા પતંગો ચગાવવાની આ વખતે ખંભાત મેળ ના પડે બાકી ખંભાત જવાનું હતું આ ફેર બટ બહુ કોળી થતા નહોતા એટલે પછી કેન્સલ કર્યું બધું પેટ્રોલ ને બધું બળે પછી આ ત્રિષા જીત કરતી હતી પતંગ એને ખબર નહીં છેલ્લા 2 વર્ષથી ક્યાંથી શોખ જાગ્યો પતંગ ચગાવવાનો અને એક કોળી આપણા ઇન્ડિયાના ફ્લેગના કલર ડિઝાઇનનો લાવ્યા હતા જુઓ આ એક કોળી લાવ્યા હતા એના માટે આ ડિફરન્સ જુઓ તમે આ જુઓ સાદો છે ના જુઓ મોટો પતંગ થાય જો આ મેણિયા બધા ત્રિષા માટે એને એક તો ઓછી પડતી હતી એને ચાલુ કર્યા છે ખબર ચગાવવા તો એની પાછી અલગ ફિરકી પાછી 2-2.5 વાર એના 1000 વારની આલી 5000 વારનું કહી દેવાનું 5000 વાર છે એટલે ખુશ થઈ જાય હા આપડી કઈ આવી રહી ના 5000 વાર હોય દિશા પછી આ જૈનું એ લાસ્ટ યર પકડ્યો તો પતંગ જુઓ એકદમ ચટ્ટો પટ્ટો પતંગ હા મસ્ત અને મારી પાછળ તમે જુઓ છો મોટી ઢાલ જે એક પતંગ પડ્યો છે એ જુઓ હું ખસું એટલે તમે જુઓ આ તો એ નથી મોબાઈલમાં આ જુઓ આ હું તમને નોર્મલ પતંગ બતાડું અને આ જુઓ એ જે મેં તમને લાસ્ટ યર બી બતાવ્યું હતું જુઓ મારતો જ નહીં ને જુઓ આ નાનો પતંગ આ જુઓ ખાલી નોર્મલ સાઈઝ હો પતંગ ચીલ સાઈઝની છે અને આ જુઓ મોટી ઢાલ એક પડી છે આ સાલ ઉડાડશું હું નહીં દેખાતો આની સામે તો આ એક પડી છે મોટો પતંગ ઢાલ જેને મેં મારા પાછળ મૂકેલો હતો હવે દોરી બતાવી દઉં તમને સો દોરી પડી છે આ બોક્સમાં ફિરકીઓ કે જે કોઈ તો આ જુઓ તમે આખું બોક્સ જુઓ આવી ગયું દોરીઓનું હા આ જુઓ બધી નકરી દોરીઓ જુઓ આ કિન્ને બાંધવા માટે આ બી કિન્ને બાંધવા માટે ખાલી ફિરકી આ સાલ જોઈશે સેમ ખાલી ફિરકી આ પીપળું તો જુઓ હા યુદ્ધ માટે લડવાનું હોય ને પીપળું જુઓ આ બી કિન્ને બાંધવા માટે આ જો આ છે ને આ 16 તારની દોરી છે આ ઢાલ ચગવા માટે સ્પેશિયલ કાકાએ 2-2.5 વારનું રીલ લાવ્યા હતા પછી આ ખ્યાલની કઈ દોરી છે આવી રહી પછી આ બી જયનું પાસે એક ફિરકી પડી હતી પછી આ સેમ જયનું બી પિલ્લા કરેલા છે જુઓ મારો ફેસ આવતો નહીં બોક્સના કારણે સો હવે જુઓ આ ગઈ સાલની બરેલી છે કાકાની પેકિંગ કરીને આવી છે મુકેશ કાકા મારે આ ફેર આવી જ કરવું પડશે જુઓ આ બી વ્હાઇટ કલરની છે સુરતની આ ભગવાન પતંગ ભંડાર સેમ આવી રહી છે આ ગઈ સાલ છે આઈ થિંક રેડ કલરની આ ઘસાઈ હતી એ આવી રહી આ ગઈ સાલની આ બી અને આ રહી જુઓ આ બી ગઈ સાલની બાકી બોક્સ થઈ ગયું ખાલી સો આ ગઈ સાલની જે કાકાએ ડોગલામાં કરાવી હતી ગઈ સાલ બરોબર સો આ ગઈ સાલની છે તો આટલી ફિરકીઓ પડી છે કાકાની તમે જુઓ ઢગલા થઈ ગયા ફિરકીઓના તો બરોબર જુઓ ફરી આટલું બધું પડ્યું છે હું તમને હવે કેમેરાથી તમને બધું બતાડું કે કેટલું બધું હું પાથરીને બેઠો છું એકચ્યુઅલીમાં આ બોક્સ ફિરકીઓ પતંગો અહીંયા નીચે પતંગો આ મોટી ઢાલ સો બસ જૈનુને તો આટલું બધું હતું આ ફિરકીઓ આટલી બધી પડી છે તો બસ તો મળીએ પછી આ જૈનુનું કલેક્શન બતાવી દીધું મારું કલેક્શન તો ઓલરેડી બતાડેલું જ છે તો મળીએ કોઈ બીજા વિડીયોમાં અને ગીવ અવેનું કંઈ હશે અપડેટ તો હું તમને કહીશ અને ગુજરાતી ક્રિએટર્સની ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરવાનું ભૂલતા નહીં કારણ કે રોજની રોજ હવે ઉત્તરાયણની અપડેટ હું એમાં મૂકતો રહીશ તો એમાં તમે એ આઈડીને ફોલો કરી દેજો અહીંયા તમને આઈડી દેખાતું હશે તો મળીએ ત્યાં સુધી બાય ટેક કેર કોરોનાના કેસીસ વધે છે એટલે ધ્યાન રાખજો